ડુમડી જેવું કે કઈ ખેતો કરી જો ફરી પાછું આવ્યું અહીંયા દીપડો દેખાઈ ગયો એટલે જોવે એ જો એની ઉપર તાકીને ઊભો છે એની ઉપર તાકીને ઊભો કેવો દેખાય દીપડો ભાઈ ભાઈ સાહેબ સક્સેસફુલ દેખાતું નથી તું જોજી ને આપણે આ થોડેક જ હું જય મામા જઈ રહ્યા છીએ ઉપર હા જો અહીંયા બધા આવી ગયા ઓલા પાછળ આવે અમે જાય ને હું જોવે જો મારા વ્લોગમાં એકાડ્યું હવે જાય ઉપર વાહનો દોડતું બાકી ગયું કરે રહી ગયો કેટલા બધા જો હું જોવે બધા વ્લોગમાં આવું બધાને ચડી હવે હજી ઓલા આવ્યા નહીં જોઈએ કન્ટિન્યુ બધા ચડી ગયા આયા ઠેઠ આ જોયું મમ્મા હવે આવે હે કેમ ગયા દેખાય ઝૂમ મારું કમો નીચે હજી તો બે આવ્યા જો આવ્યા મનીષ મામા બધા હવે આવ્યા ભલે આવ્યો તો બધા આવે હવે હવે જાય યસ કોઈ જ જવાનું હોય ચાલો ઉપર જઈને બતાવીએ હવે તો ઉપરથી આખું જંગલ દેખાય હા તો પોઝ મારે આખું જંગલ દેખાય પકડી લ્યો જઈ પકડી લ્યો જઈ પકડી લ્યો ખાવાનું તો ખાધી એમનું શું ખાઈએ હા રેજો થઈ ગઈ ડુમડી જેવું કે કઈ ખેતો કરી જો ફરી પાછું આવ્યું અહીંયા ઈ છે હા કેમેરામાં ક્લિયર નથી દેખાતું ફરી પાછું જો આવ્યું અહીંયા ઉપર ઉપર હાલો ઉપર જઈને જોઈ જંગલ જો વ્યૂ જો ખાલી વ્યૂ આમ જો ફરતી ગયો ને આ ભાઈની છે જે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી અત્યારે અમે છે તુલસી શ્યામમાં હેઠા ઉતરી ગયા ને હવે અમે વેટ કરી રહ્યા છીએ રાત થવાનો કેમ કે અમારો પ્લાન છે અમારું બસ સ્ટેન્ડ એટલે અમારું એટલે તુલસી શ્યામનું બસ સ્ટેશન છે જો અહીંથી જો છે તો જંગલ ફરતી ગયો જંગલ આટલા બસ સ્ટેન્ડ આ જંગલ ચાલુ થઈ ગઈ ફરી પાછું સાત થવાનું હવે ચાલે ચાલો ટાટા ટાટા એટલે બંધ ન કરવાનો વ્લોગ ચાલુ રાખવાનો હું એમ કહું ટાટા બંધ ન કરવા ચાલુ રાખવાનો વ્લોગ જોઈ ચાલો અંધારું થઈ ગયું છે હા અંધારું થઈ ગયું છે ને નીકળી ગયા છે જવા જુનાગઢ સાઈડ જુનાગઢ જાય દેખાય તો તમને બધું બતાવી દઈશ હવે જંગલમાં જાય તો રાજાનો ઘોડો જાય તગડદુમ નહીં નેટવર્ક નથી આવતું અમારે કઈ રોકાવાનો પ્લાન હતો પણ નેટ નથી આવતું એટલે રોકાઈ છે નહીં અમે ચોકડી જ આવે જો લેજો જો બતાવી દો તમને લાઈટ બંધ કરું હવે કરો દેખાડો ચોકડી જ આવે નેટ હાલતું જ નથી જરીએ જો ઇમરજન્સી કોલ થાય અમારે આવી જાવ પોલીસ વાળા તો દીપડો જાય હાલો ભાઈ તાકડદુમ જાય વસુલ થઈ દીપડો દેખાઈ ગયો એટલે જોવે જો એની ઉપર તાકીને ઊભો છે એની ઉપર તાકીને કેવો દેખાય દીપડો ભાઈ ભાઈ સાહેબ સક્સેસફુલ દેખાતું નથી તું જોજી આપણે આ થોડેક જ અમે એન્ટર થઈ રહ્યા છીએ જુનાગઢ આઈ લવ જુનાગઢ નો બોર્ડ આવી ગયો છે એને એન્ટર થઈ રહ્યા છે જુનાગઢમાં જો આઈ લવ જુનાગઢ એ તો પ્રોપર હે એ તો સાચું લખેલું જવાનું એ મોટા ચલો એન્ટર કરી ગયા જો સામે ગિરનાર પર્વત હવે રાતનું તો અમે હવારમાં ફરવા જઈશું રાતનું શું હવે હવારમાં જ ફરવા જઈશું અમે અત્યારે હોઈ જઈશું
અહીંમાંય નથી. મેળા જેવું કામકાજ જોઈ લ્યો. મેળા જેવું કામકાજ જો આમ જો બધા બેઠા જ છે આમ જો જેવું ચોપાટી જેવું આમ જો આમ જો આમ જો તમે ખાલી આમ જ જોઈજો એમાં સિંહ આવે તો બધાય ભાગ્યો અહીં આવ્યો જ તો ખબર એકવાર આયા જરા તાતો હા આમ જાતો જ તો અત્યારે નો આવે અત્યારે મોડી નથી રાતે આવે બધા જોઈ દેખાઈ જાય તો બતાવી દઈશ આમ જો ખાલી માણા જો દામોદર કુંડ આવ્યો ગઈસ 5મી 6ઠી વાર બતાવી બ્લોગમાં દામોદર કુંડ આયા જ રખડી હવે જો કે હોય અમે એટલે અમારે જુનાગઢ તો આવવાનું થાય જ જુનાગઢ છે. હોય જ અમારે ગમે ત્યાં જાય જુનાગઢ વચમાં લેવાનું જ તો દામોદર કુંડ બહુ જૂનો લગાવ થઈ ગયો હા. વધારે ટાઈમ આવી ગયા 9-10 વાર તો આવી જાય છે જુનાગઢ વર્ષમાં એકવાર તો આવી જ છે એક વર્ષમાં એક વાર આવવું જ પડે અમારે જુનાગઢ એવું છે અમારે જો ગિરનાર છે ચાલો જો હજી પબ્લિક ચાલુ જ છે મેળો મેળો આવ્યો મેળો હા એટલે હે આઈ રહ્યો જો શનિવારે નો મેળો શનિવારે નહીં રોજ હોય જ છે. રોજ હા હા રોજ ચાલો બસ રોજ નો મેળો તમારો જુનાગઢ વાળાનો જો છે ને તમે કોઈ દી જોયો નહીં હોય. છે જોરદાર છે ને હું મેળામાં આવી જો અને આ બેટાના તો થાય છે તો તમે ક્યાં લઈને આવું હાલીને જવાનું હોય ને કાક ક્યાં આગું હતું તે દિનો તમને લીવ અરે ભાઈ શાંતિ રાખો રાતે રાતે હું તો નથી શાંતિ રાખી તમારે ત્યારે ઓલી મને હુવા નથી દેતો રાતે અહીંયા લગી બધા ગેટ આવે ને હવે જાય ભવનાથ આવી ગયું કેટલા આવશે હવે આવી ગયું ભવનાથ આ ગેટ આવી ગયો પ્રવેશ દ્વાર ભવનાથ છો દેખાતો અરે તમે બધા આંધ્રા છો આ આવી ગયો જોની જો પ્રવેશ દ્વાર ભવનાથ ભવનાથમાં પોગી ગયા ગાઈસ બેઠા શું જમવા પ્યોર વેજ જો ઓલું ગોરક્ષનાથ ક્યાં એ તો ઓલી શિવલિંગ તો દેખાણી નહીં શિવલિંગ નહીં હજી હવે આવે ગુરખ નાખ્યું ગોરક્ષ થઈ ગયું પણ ઈ સામને હવે અહીંથી શિવલિંગ દેખાય. શિવલિંગ અભી इस तरह से दिखाई દેખાડી देख लो મેં કીધું ઓ મેં કીધું મંદિર કેમ નું આવ્યું બોલું ભવનાથ એ આમ અખાડો. જવા દેવાનું આમ નામ સીધું જ જવાનું. સીધું જ જવાનું આપણે ધર્મશાળા આલી પર હવે ચાલો ધર્મશાળા આલી પર ગાડી વાળો આશ્રમ થી ગિરનાર બે છે બે હા એક આશ્રમ કેરી જો તમે ખાલી આવી ગયા ને આવો કંઈક અમારો રૂમ છે નીચે જ છે આમાં ગાડી આમાં રૂમ ચાવતા જ અંદર એક રૂમ આવે છે એની અંદર 3 સેટી અમારા 3 જણા માટે અને એક વોશરૂમ વળી પાછું અહીંયા એક રૂમ એમાં સેમ ને આજો નિંદરમાં સુઈ જાઓ અમે થઈ જાય ફ્રેશ સુઈ જઈએ મસ્ત સુઈ જઈએ છીએ જમવાનું બાકી હતી તો તમે સુઈ જઈએ તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બાય બાય